अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH। અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ સાબરમતીથી તારાજી વિશે। સમાચાર ખેડામાંથી કે જ્યાં સાબરમતી નદીના પૂરના પાણીથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। રસિકપુરા ગામમાં પૂરના પાણીમાં લીલો અને સૂકો ઘાસચારો તણાયો। 3 દિવસીય પશુઓ બ્રિજ પાસે બાંધવામાં આવ્યા। આહારના અભાવે દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો। પશુઓ માટે તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવા તંત્ર પાસે માંગ। સાબરમતી નદીના પૂરે ખેડા જિલ્લાના ખેડા તાલુકાના છેવાડાના ગામડાઓમાં કહેર વર્તાવ્યો છે। માણસો તો પરેશાન છે, પણ સાથે સાથે જે જનાવરો છે તે પણ એટલા જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। કારણ કે ગામની અંદર જે રીતે પૂરના પાણી પ્રવેશ્યા ત્યાંના કારણે જે જનાવરો છે, ગાય ભેંસ છે, તેમને પુલની ઉપર લાવવાની ફરજ પડી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે સાબરમતી નદી પરના દ્રશ્યો છે। નીચે પાણી વહી રહ્યું છે, પુલનું રિપેરિંગ કામ ચાલુ છે, પરંતુ ગામની અંદર જે રીતે પાણી ભરાઈ જવા પામ્યા હતા તેના કારણે જે જનાવરો હતા તેમને સાબરમતી નદીના જે જૂના બ્રિજ છે તેની ઉપર લાવવામાં આવે છે। કાકા શું નામ છે તમારું? મારું નામ લીલાભાઈ છે સાહેબ। લીલાભાઈ, બધા ઢોર પુલ પર કેમ? આ પાણી વાડામાં ઘર આગળ બધે પાણી ભરાઈ ગયા એટલે સાહેબ। કેટલા ઢોર અહીંયા આગળ હશે? આ લગભગ 100 ઢોર હતા બધા પાણી પીવડાવવા ગયા, કોઈ ખવડાવવા ગયા। તો બધો ઘાસચારો કોઈ દાડો સાહેબ મળતી જ નહીં સાહેબ, મળતી જ નહીં। એવું નહીં, તમે વેચાતો લાઈન મૂક્યો? વેચાતું લાઈન એ પલળી ગયું સાહેબ। આ શું બધું પલળી ગયું? હવે પાછું બીજું લાવશું, ખવડાવશું, જીવતા તો રાખવા પડે ને। લીલોતરી તો બધી પલળી ગઈ છે। આ તો બધું હવે નકામું થયું, એ ના કામ લાગે। હવે આ હુકું લાવીએ સાહેબ તો દિવસો જાય। હવે સૂકું ક્યાંથી લાવશો? આ બધા આ ગામડેથી આડાવડે જેને કોઈ મોટા ખેડૂતે હંગરી હોય એમની પાસે લાવવાનું। નુકસાન થાય? સરકાર તો હવે સાહેબ કોઈ દાડો શું હજુ તો મળી જ નહીં ને, કોઈ દાડો હમણાં નહીં સાંભળતું। સહાય મળવી જોઈએ? હા, મળવી જ જોઈએ ને। સરકાર થોડું ઘણું 10-15 દાડાનું હાલે ને એટલે અમારું જીવન ટોપ નીકળી જાય। અચ્છા, કેટલી મુશ્કેલી પડી આ 2 દિવસમાં? બહુ પડી ગઈ, બહુ સાહેબ। આ રાતે મસરા કઈડા, રાતે માલ બકાહા પાડે, શું કરવાનું? તો પછી દૂધ દોવો છો ખરા? દોઈએ પણ શું આવો સાહેબ, આ પરિસ્થિતિમાં શું દૂધે આવે? અત્યારે તો છોકરા અમને જીવડવાની વાત હોય તો પછી દૂધ નહીં આવે તો પછી તમે ડેરીમાં ભર્યું નહીં હોય તો પછી તો તમને પૈસા પણ ઓછા મળશે પાછા? ઓછા જ મળે ને, પરમ દોવાના। આની આ મસરદાની મસર એવા પડ્યા છે, આ હાથ જ ના ગાલવા દે, જેવું તેવું દોવા દે। બરાબર, ખાંડ બાણ થોડું મૂકીએ એટલે પાછું દોવા દે થોડુંક સાહેબ। જે રીતે સાબરમતી નદીના પૂરે ખેડા તાલુકાઓની અંદર કહેર વર્તાવ્યો છે, પશુપાલકો ખૂબ હેરાન થઈ રહ્યો છે। કારણ કે ગામની અંદર જે પાણી ફરી વળ્યા તેના કારણે પશુઓને લઈને તેઓ બ્રિજની ઉપર આવી ગયા છે। જો કે જે સૂકો ઘાસચારો હતો તે પણ પલળી ગયો છે। પશુપાલકોની સરકાર પાસે એક રજૂઆત છે કે સામાન્ય રીતે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે, અન્ય જે સહાય સામગ્રી તો આપવામાં આવતી હોય છે, પરંતુ ઘાસચારાને જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તેનું યોગ્ય વળતર મળવું જોઈએ અથવા તો ઘાસચારાની યોગ્ય વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવી જોઈએ। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। ખેડા જિલ્લામાં સાબરમતીના પૂરના પ્રકોપ બાદ હવે પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે। 3 દિવસ સુધી ખેડા તાલુકાના ગામડાઓમાં પાણી ભરાઈ રહેતા રોગચાળો વકરવાની ભીતિ છે। ત્યારે આરોગ્ય વિભાગ હવે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી। આરોગ્ય વિભાગની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી। ઉપરાંત જે વિસ્તારમાં પાણી ભરાયેલા છે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે કામગીરી હાથ ધરી। આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈ દવાઓનું વિતરણ કરી રહી છે। છેલ્લા 2 દિવસમાં ગામમાં માથું દુખાવાના સૌથી વધુ કેસ નોંધાયા છે। 2 દિવસ પહેલા સાબરમતી નદીમાં જે રીતે પૂરના પાણી આવ્યા, ખેડા તાલુકાના છેવાડાના કાંઠાગરાના ગામોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। જો કે હવે પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે ત્યારે જે આરોગ્ય વિભાગની ટીમો છે તેના દ્વારા જુદા જુદા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। આપણી સાથે રસિકપુરા PSCના જે અધિકારી છે તે જોડાય છે, તેમની સાથે વાત કરીશું। સર, આપનો પરિચય? મારું નામ ચિરાગ શર્મા, આરોગ્ય કર્મચારી, રસિકપુરા, PSC રડો। ચિરાગભાઈ, પૂરના પાણી હવે ઓસરી ગયા છે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હવે કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? હવે આરોગ્યની ટીમ દ્વારા જ્યાં પાણી ભરેલા છે, જે નીકળી ગયા છે, જે ભરેલા છે ત્યાં આગળ અમે ઓઇલના દડાનું કામગીરી, BTI
ફોગિંગનું અને ઘરે ઘરે દવા વિતરણનું કામ કરી રહ્યા છે. કયા પ્રકારની દવાઓ અત્યારે વિતરણ થાય છે? સૌથી પહેલાં તો જે પાણી આવી ગયું એના લીધે ક્લોરિનેશનની ગોળીઓ આપીએ છીએ અમે, પ્લસ પાણી ઉકાળીને પીવાનું. આ રીતની અમે માહિતી આપી રહ્યા છીએ. કોઈ બીમાર લોકો કે આ પ્રકારના કોઈ કેસો આવે છે ખરા અત્યારે? ના, હાલમાં એવું કોઈ નહીં આવ્યું. નાના મોટા જે કંઈક તાવ ખાંસી એવા હોય, કોઈને માથું દુખ્યું, કેમ કે 2 દિવસથી બધા ઘરમાં હતા એટલે એક ટેન્શન બી હોય એ રીતના આવે, બાકી કોઈ મેજર કોઈ તકલીફ છે નહીં. સામાન્ય રીતે 2-3 દિવસ પાણી લોગીન ભરેલા રહે આ જગ્યા પર, તો પગની અંદર ખંજડાવવાની કે ચામડીના રોગ થવાની કેટલી શક્યતાઓ, અને જો આવું કોઈ કેસો આવે છે તમારી સામે તો કયા પ્રકારની ટ્રીટમેન્ટ થશે? અત્યારે હાલમાં તો એવા કોઈ કેસ આવ્યો નથી હાલમાં, પણ આવે તો અમે એના માટે ટ્યુબ છે એ બધું રાખીએ જ છીએ. કેટલા લોકો કામ કરી રહ્યા છો અત્યારે તમારે? અત્યારે હાલમાં મારી સાથે રમીલાબેન પરમાર, CHO સાહિદબેન નાયર, 2 આશાબેન, પછી વાસણ ગુજરાતના હાર્દિકભાઈ બરિયા, પ્લસ મેડિકલ ઓફિસર, ફાર્માસી છે બધા. સાબરમતી નદીના પૂરના પાણી જે રીતે આવ્યા, જે રીતે તારાજી વેરી હતી, પરંતુ હવે જ્યારે પાણી ઓસરવાના શરૂ થયા છે ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને જે પણ દર્દીઓ જે પણ રોગના આવે છે તો તેની યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.